રામ રામ છે. ખબર નહીં, આજ તો ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે તો બોલું છું એમ થાય. કેવું સિરિયસ થાય છે. રોજ તો મારી જોડે હોય એટલે મને પાવર આલે, પણ આ તો હે ને હે હે ને એક રવિવાર વચ્ચે ગયો, કેવું લાગ્યું? બધા આયા હતા ને રવિવારે? ગાડી ઓફ હતી, સમય એવો કારણ વરસાદના કારણે આવું હોય છે, એટલે સગવડનો અભાવ બહુ થાય છે. એના કારણે આજ તો આનંદનો દિવસ છે, હે? ઘણા ગુરુ પૂર્ણિમા એટલે એમના દરેક ગુરુઓ ઘણા હોય છે, જેમના જે ભાવનાઓથી, ચાહનાઓથી જેમને માની લીધા હોય, જેમનું જીવન કરી ગયું હોય, દરેકને આજે પૂનમ ભરવા ગયા છે. દરેક માન્યતા, દરેકને ગુરુજીના ચરણમાં આજે આખો દિવસ આલ્યો છે. એનું કારણ છે ગુરુ પૂર્ણિમા. મહત્વની વાત છે કે ગુરુ, આપણે ઘણા ગુરુ જોડે ગયા, ઘણા ગુરુ કર્યા, ઘણા ગુરુ કદાચ આ દુનિયામાં નહીં હોતા, નહીં રહ્યા. એમને આસ્થા, એનો ભરોસો લઈને ચાલ્યા છીએ આપણે, બરાબર? પણ એવું નહીં વિચારવાનું કે તમારા ગુરુ આ સૃષ્ટિ ઉપર કે આ સંસારમાં નહીં રહ્યા, એવું નહીં વિચારવાનું. છે અત્યારે રૂપ બદલ્યું છે, ખાલી આકાર બદલ્યો છે, ચહેરો બદલ્યો છે, પણ તમને સાચી ભક્તિ ને સાચો માર્ગ છે ને, એ તમારો ગુરુ તમારી નજરની, તમારી આંખો સામે છે. તમને ખબર, તમે જે માન્યા, જેને જેમ માન્યા, સાહેબ માન્યા તો સાહેબ છે, ગોવિંદ માન્યા તો ગોવિંદ છે, ગુરુ માન્યા તો ગુરુ છે. થયું નહીં, રિપીટ થઈને પાછું આવ્યું છે. ભાવનાઓ જોડીને પાછા આવ્યા છે કે મારો ભક્ત, મારો સેવક આન બાજુ પેલી બાજુ ફરશે, રખડશે, હાસો માર્ગ નહીં હાલે, એટલે હાસો માર્ગ મારે હાલવો પડશે ગમે તે રીતે, પણ એને હું ગમે તે રીતે એને બોલાવું. ગુરુની, તમારે ભક્તની, ચેલાની એક ભાવના હોય છે. ગુરુ પૂર્ણિમા એટલા માટે હોય છે, ઘણાને ખબર નહીં હોતી, ઘણા બસ મજાક મસ્તીમાં લઈ લે છે. ઘણાને જીવનમાં સુખી નહીં થવું, અને સુખી થવું એ તો જલ્દી થવું છે. શોર્ટ રસ્તો બતાવો અમને ગુરુજી, માતાજી, એટલે અમે જલ્દી આગળ વધી જઈએ. તો તમે જલ્દી આગળ વધશો એટલે જલ્દી પડી જશો પાછા. શોર્ટ રસ્તો કોઈ નહીં જીવનનો. ખાના ખડિયાવાનો રસ્તો છે, રસ્તામાં કાંટાવાળી જગ્યા છે, ડુંગરાવાળી જગ્યા છે, એની પસાર તો થવું જ પડશે, બરાબર છે ને? તો જ જીવન આપણું ધન્ય થાય, તો જ ગણાય જીવન. બાકી શોર્ટ રસ્તા વાળા જેટલા ગયા છે એ બધું કોઈ દેખાયા નહીં પાછા, શોર્ટકટ અપનાવવા વાળા જેવી છે ને. આજે તો ખુલ્લું દેખાય છે, મને તો બધાય દેખાય છે આજે તો. કોણ કેવું છે જો, આજે ચહેરા બધા જોવા મળ્યા. અને એ પાછા એમ કહે છે કે તમને અમારો ચહેરો જોવા મળે, એમ કહેતા રોજ ચૂંટણીમાં આવતા, પણ આજે તો ખુલ્લા પડી ગયા એમ કહેતા હશે. જો મારી માતાને એટલો પ્રભાવ છે ને, ભલે આજે તમે આમ જોવો ને, પણ થોડીક 2 કલાક પછી રસ્તા મળે તો તમને આ ચહેરો જ ના જોવા મળે, આખો બદલાઈ જાય. તમે તાકો બરાબર ઝૂમ કરી ચેક કરો, પણ આખો ચહેરો બદલાઈ જશે. કે માં અને દીકરાનો પ્રેમ તમારો, એ મને હાથવે છે ને હું એમને હાથવે, તમારો પ્રેમ છે. એમ તમે પણ કોઈકને પ્રેમ કરો, ભાવનાઓ, દયા કરો, કોઈને પર કરુણા વરસાવો. સુખી છે, એમાં તો દુઃખ છે આપણું છુપાયેલું. દરેક સુખ ફરવા નીકળ્યા છે, દરેક શાંતિ ફરવા નીકળ્યા છે જીવનની.
પણ એમ કઈ મળતી નહીં. જ્યારના આયા ને ત્યારના દુઃખ લઈને આયા છીએ. એટલે જીવનમાં જ્યાં દુઃખ વેઠે છે, અઢળક પરિસ્થિતિ વેઠે છે, અઢળક દુઃખ વેઠે છે, એને જ સુખ મળે છે. એવું મનમાં ના વિચારતા કે કોઈ જગ્યાએ ભગવાન માતાજી હોતા નહીં. ભગવાન માતાજી તમારી સાથે સમક્ષ હોય છે, તમારી જોડે હોય, તમારી હારે જ હોય છે. અને તમને નોટિસ કરે છે, નોટિસ કરે છે કે કેવું કામ કરે છે, શું કરી રહ્યો છે અને કોના માટે કરે છે. તમને નોટિસ કરે છે, કરે છે નોટિસ. તમે એમને નહીં જોઈ શકતા, તો તમને જોઈ શકે છે. આ સાબિત છે, પુરાવા છે. તમે એમને નહીં જોઈ શકતા, તમે જોવાની બહુ કોશિશ કરો છો કે છે ક્યાં. આ બોલવા વાળો અંદરથી અવાજ આવે છે ક્યાંથી, પણ તમે નિરીક્ષણ નથી કર્યું. મારો ભગવાન તમારો બેઠેલો જ છે. તમારી અંતર આત્મામાં છુપાઈ બેઠો છે, અને એવો છુપાયો છે ને, એવો છુપાયો છે ને કે તમે એને ખોલી નહીં શકો. અને બેઠો બેઠો કાકરા એ જ નાખશે તમને. તમને જીવનમાં હેરાન પરેશાન એ જ કરશે, અને જીવનનો આનંદ લેશે. મજા આવી ગયા તો, અને તો બરાબર મજા આવી ગયા છે. પણ એની ભાવના એવી નહીં, એની ઈચ્છા એવી નહીં કે તમને હરપલ દુઃખી કરા, હરપલ તમને રડાવા. એની ભાવના એવી નહીં. એની ભાવના બહુ અલગ છે, બહુ અલગ છે દુનિયાથી, જગતથી. કે તમને પરે કરાવે છે, સંસારથી, દુનિયાથી પરે કરાવે છે, તમને ઓળખાણ કરાવે છે. કે તું એવું કહું છું ને, તું દાવો કરો છું કે માં અમારું કુટુંબ, માં મારું આ ભોમ, અને મારું કુટુંબ ને મારું ઘર આ વસ્તી નથી, નથી. જીવતાની માયા છે, મરેની માયા ખરી? જીવતાની છે. આજે તમે ગમે તેટલું કરો, મારે આજે આ કરવું છે, મારે પેલું કરવું છે, મારે આમ કરવું છે, 100 તો હિત કરવાના છો તમે. અને જીવતાની માયા એટલા માટે છે કે તમે જીવો ત્યાં સુધી માણસની કદર હોય. એ 50 કિલો વજન વાળું જે ખોડિયું છે, એની ખાલી અંદરથી આ એક જીવડો નીકળી જાય એટલે એને ઉઠાઈને ફેંકી દો તોય, અને માછલાને ખવડાવી દો તોય, મગરને ખવડાવી દો તોય. ખબર છે ને? તો અને તમે દાવો કરો છો, ના માં, ના ભગવાન, હું હોય તો ચાલે, ખોટી વાત, તું ના હોય તો ચાલે. સંસાર એવો બનાવ્યો છે, એણે એવી રચના કરી છે, એમણે એવી રચના કરી છે, ઓટો સિસ્ટમ ચાલે છે બધું. તમારો ભ્રમ છે તમારા મગજમાં. અહીં ઘણા એવું છે, ઘણાને નોમ નહીં અલાય, પણ ઘણાને એવું છે, માણી એમના પર નજર નહીં રાખતા હોય, દીકરો નહીં રાખતો હોય, ભૂલે છે. એવા કા બેહે છે, અહીં ચર્ચા કરે છે, અહીં વાયરલેસમાં અહીં એમ થાય છે, મને સંભળાય છે. પછી એમની ગાડી કઈ સેલમાં આવે છે ને, એ જીપીએસ સિસ્ટમ સેટ કરેલું છે મેં, કઈ જગ્યાએથી ગાડી ઉભી કરે, ઘરે બેઠી છે. ખબર છે? એ અજાણ છે, એ વ્યક્તિ ગાંડો છે, મૂર્ખ છે. એમને એવું લાગતું હશે, ખબર નહીં પડે. તમે 10 ડગલા ભરો ને તો 1 લાખ ડગલા ભરાય છે. પરંપરા મુજબ મારા પિતૃઓએ, મારી માતાએ એમને ગાદી નથી આલી મને. આજે માતા નહીં, આજે ખાલી માત્ર ખોલ્યું છું. આજે ખોલ્યું છું તમારી સામે. એવું ખોલ્યું તમે છો નથી. અઢી જોવો છો પોતાની જાતને. અભિમાન, અહંકાર કર્યા વગર અહીં હાથ લગાવી જોવો છો ખાલી મનથી. તમને પરમાત્માનો ભેટો કરાવો, અહીં હાથ લગાવી જો, અભિમાન કર્યા વગર, અહંકાર કર્યા વગર. તમે ખોરો છો ને, તો તમારી અંદર જ બેઠેલો છે. આ રચના એને બનાવી છે, આ કાયાને, ખોડિયાને. એક એક વસ્તુ, દાગીનો એક એક વસ્તુ એડ કર્યો છે તમારાની અંદર.
તમારી આંખો, એક આંખો કોણ છે? આંખો એ કોને આલી? આંખો કોને આલી ખબર છે કોઈને? આંખો કયા દેવતાએ આલી? મને કહો. અમને જોવા માટે આંખો એ કોને આલી? આંખો કોને આલી? તમારા નેત્ર કોને આલ્યા? ખબર છે કોઈને? કોઈને ખબર છે? શરીરની કિંમત ખબર નહીં તો દુનિયાની કિંમત તમને ખબર પડે. અને બધા દાવો કરે છે હું તો બધું જ જાણું. તો બધું જાણતો એટલે ચાલુ કર દે. વાત સાચી ખોટી? એ અભિમાન બોલે છે, તમારો અહંકાર બોલે છે તો હું જાણું છું એટલે સમજી લેજો તમારા માથે અભિમાન અહંકાર. પણ એમ જાણતાય છતાં જાણે છે છતાં એમ કહે છે તું નથી જાણતો તો સમજી લેજો કે સ્વયં ભગવાનનો મિત્ર છે, ભગવાનનો સાચો ભક્ત છે. જાણે છે છતાં અંજાન બને છે, એને બધું દેખાય છે છતાં અંજાન થાય છે કે ભૂલ અહીં થઈ છે છતાં અંજાન રહેશે ને એને સાચો ભક્ત કહેવાય. કારણ એને દુનિયામાં અને જગતમાં કોઈનું ઉઘાડું કરવું નહીં આવડતું, એને ઢોકવાનું આવડે છે. એને ઢોકતા શીખ્યો છે. અને જ્યાં ઢોકતા શીખ્યો ને ત્યાં ભગવાન માતાજી એના હાથે મળે. ઉઘાડું કરે એના જોડે કદાચ ના રહેવું. તમે ગમે તેટલી માનતાઓ માની લો ને, ગમે તેટલું માની લો ને, તમારું કોઈ પણ સફળ કાર્ય ના થાય. એ જે આંખો છે ને એ કોઈ દાડે કોઈ કામ નહીં હોતું. કોઈ દાડે કહેશો ને આ નેત્ર છે, આ નેત્ર સૂર્ય ભગવાન આપે છે. આ સૂર્ય દેવનું કામ છે. ક્યારેય કોઈ દાડો લોટો પાણીનો જલ નહીં ચડાવવાનો. ચડાયો કોઈ દાડો? ચડાયો? મારી તમને કહેશે જલ ચડાવો પિતૃના નામથી સૂર્યદેવના હામો ઉભા રહીને એટલે બંને આવે તમારા પર. બંને ધર્મને કર્મ આવે. પિતૃઓ રાજી થાય, સૂર્યદેવ રાજી થાય. આ નેત્ર એક એક અંગ તમારે એવું ફિટ કરી છે. નાભી ત્યાં સ્વયં બ્રહ્મદેવ વાસ કરે છે. ખબર છે કોઈને? ખબર છે કોઈને? આ રચના નાભી એમને તૈયાર કરે. કોઈને ખબર છે? દરેક જગ્યાએ ગયા, બધું જ કર્યું અને કોઈને અનુભવ ના થયો સંસારનો, જીવનનો, કે કઈ રીતના જીવવું અને કઈ રીતના વર્તન કરવું સમાજની અંદર, કઈ રીતના બેઠક ઉઠક કરવી, કોની જોડે બોલવું કોની જોડે ના બોલવું, આ તમે ના શીખ્યા. અને ક્યાં શબ્દ વાપરવો, કયો વ્યક્તિ ઉભો છે સામે, તમે ના શીખ્યા. આદર્શનું પાલન ના શીખ્યા. એનું કર્તવ્ય તમે ના શીખ્યા. શીખ્યા છો આ સુધી? ઘણા અમારા સેવકો એવા છે, ઘણા પ્રેમથી બોલાવે છે, ઘણા ટૂંકું કરીને વાતો કરે છે. દરેકને નજર છે મારા એમના પર. દરેકને એવું છે બને એટલો એમનાથી નજીક ગયો, બને એટલો એમનાથી કરીબ ગયો ને એટલે એનો માન સન્માન તૂટી ગયો. અને આજે તમે બધા આનંદ થયો ને? આજે તમને થયો કે ના થયો? આ ચહેરો જોવા માટે તો થાકી ગયેલા, ઓઠો જઈ ચેક કરતા હતા. બોલો, ઓઠો આવી જાય પાછા. હવે કંઈક તો હશે કદાચ કામ. વાત હાજી ખોટી? હું તમારી વચ્ચે જ હતો. બોલો, તમને કોઈ ખબર ના પડી. બોલો, તમારી જેવો જ મને નીકળ્યું એટલે કોઈ કે વાત હાજી ખોટી? માતાજીનો ભક્ત કેવો હોય? ચશ્મા બસમાં પહેરી નીકળી ઉઠું હોય, સાદો જ હોય, નોર્મલ હોય. એને કોઈ જીવનની કોઈ મોહ માયા વધારે ના હોય. ઠીક છે, ઉપર વાળો આલે એને ઘણું આવ્યો છે, એની મોહ માયા ના હોય. એટલે આજે ગુરુ પૂર્ણિમા એટલે આનંદનો દિવસ છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુના શરણમાં રહેવાથી એને શબ્દનું જ્ઞાન નતું, એને શબ્દની સમજણ નથી, એ ગુરુ સમજણ આવે. ભલે ઘેર ગમે તે દુખી છે કે તમે તકલીફમાં છો, એ મગજમાંથી કાઢી નાખો.
પણ જ્યારે ગુરુની કૃપા થાય ને માતાની, તે વખતે અંધારી થાય. ક્યાંથી આવે રોમ જોડે પણ આયા વગર રહે ના. ક્યાંથી આવે રોમ જોડે પણ આયા વગર રહે. જો આ સાક્ષી બોલે દેખાય છે ને, એ જીવ છે. એટલે ગુરુ જોડે જતા હોય એના માટે શીખવાનું તમને ઘણું બધું મળે. ગુરુ જોડે આશીર્વાદ મળે, જ્ઞાન સદબુદ્ધિ મળે. ખોટું કરવું નહીં, ખોટી વાતોમાં આવવું નહીં, ખોટા વ્યક્તિ જોડે બેસવું નહીં, જે માણસનું પડેલું હોય વર્ચસ્વ એની જોડે જવું નહીં, જેનું ખુદ પોતાનું નહીં ચલાવતો એ દુનિયાનું તમારું નહીં ચલાવવાનું, જેનું પોતાનું નહીં ચાલતું અને દાવો કરે છે કે હું કરી નાખું, તો એને કહેવાનું તું પોતાનું પેલા કર, મને તારું ભવિષ્ય ધરામ લાગે છે. શું કહેવાનું? શું કહેવાનું? તારું ખુદનું ભવિષ્ય ધરામ છે અને તું અમને શીખવવામાં આવો છો. પેલા તારું તો ખરા વાત સાચી ખોટી. ઘણા એવા માણસો છે સંસારમાં. પેલા તારા ઘરનું સુધાર, તારો પરિવાર સુધાર, તારો સંસાર સુધાર, તારો પોતાનો હાવભાવ સુધાર, પછી તું અમારા વિશે કહે છે કે પછી ભગવાન માતાજી વિશે કહે છે. શું કહેવાનું? આ શબ્દ કરવાનો. ઘણા તમને મેણો મારે છે, હું સમજો છું, હું જાણું છું, મને ખબર. પણ મેણો વાળાને કહી દેજો ચિંતા ના કરો, તમે મેણો જોવાથી નહીં મારો તો અમારી પ્રગતિ અટકી જશે, એટલે મારતા જ રહેજો, અમારી પ્રગતિ થશે. હા, ભગવાનના આશીર્વાદ છે, વચન છે. જેને જેને મેણો ખાધ્યો અને પાછું વળી નહીં જોયું, જે આગળ ગયો એનું જીવન ધન્ય થયું. એની હારે સ્વયં પરમાત્મા ભગવાન જાતા આવે, એની હારે હાથ પકડી લઈ જાય છે. એ તો તું સાચા માર્ગે જઈશ, તું સાચા માર્ગે ચાલ્યો છે, તને સાથ હાલવો એ મારો ધર્મ છે. અને જરૂરી નહીં કે લાખોની સંખ્યામાં આજે ગુરુ પૂર્ણિમા છે, ઘણા એવું હશે એ કોણ જાય એમ તો ઓળખીએ છીએ અમે, તો એમને કહેજો એ તમારો અભિમાન બોલે છે, એ તમારો અહંકાર બોલે છે. જો એને ઓળખ્યો હોત ને તો તું પેલા મહાન થઈ જાત. જો એને ઓળખી ગયો હોત ને તો મહાન પેલા તું થાત. તારી ઓળખાણ થાત પરમાત્મા જોડે, પણ તારી ઓળખાણ થઈ નહીં કે તે અભિમાનથી જોયું છે, અહંકારથી જોયું છે. તે મનુષ્ય એ માનવને અભિમાનથી જોયું છે. એટલે હું કહું છું, તમે દુનિયાની પર વગડીઓ કરો, સ્વયં એ પહેલા તમે પોતાને ઓળખવાની કોશિશ કરો. તમે સ્વયં ભૂ છો, તમે સ્વયં શક્તિશાળી છો, તમે સ્વયં શક્તિમાન છો. તમને ખબર નહીં તમારી અંદર બેઠેલો 1000 હાથ વાળો આ સંસાર ચલાવે છે, એ તમારી અંદર એક વખત ખાલી ઉભો થઈ ગયો ને તો તમારું જીવન ધન્ય થઈ જાય. ભગવાનને પ્રાર્થના કરજે કે ભગવાન હું એકલો જેવો છું ભગવાન, તો પછી મારા જીવનમાં કઈ ધર્મમાં હાથ લખેલું છે, ખાલી એને પૂછજો ખાલી કે ભગવાન હું કશું જાણતો નહીં, ભક્તિ હું છે, શક્તિ હું છે, આરાધના હું છે, મને ખબર નહીં, પણ કદાચ હું નસીબ વાળો છું ભગવાન, તમે મને કદાચ કાલે ઉઠીને પણ મારું ભલું કરશો, હું કોકનું બી સારું કરી દઉં. પણ મેં ભગવાન આજ સુધી કોઈનું સારું નહીં કર્યું, બધાનું નફો જ કાઢ્યું છે, એટલે તું પેલા મારું નફો જ કાઢજે. તો કાઢવાનો જ છે, તમારે કીધા વગર કાઢવાનો છે. ભગવાન મેં 4 ઘરને, 4 કુટુંબને, 4 ઘરને મેં સારું નહીં વિચાર્યું, તો તું મારું ક્યાંથી સારું વિચાર્યું? તો વાત સીધી છે. આજે દુખી થાવ છો, તમારા ઘરની અંદર તમે પવિત્રતા જાળવો, ચોખ્ખાઈ રાખો. ભગવાનનો વાસ કઈ થાય? જ્યાં ચોખ્ખાઈ હોય, પવિત્રતા હોય તો જ થાય. વાત સાચી ખોટી? અને ઘરમાં ગંદકી કરીને બધું થાય. પેલા ભગવાનજી છે સ્વયં લક્ષ્મી માતા ના આવે, અને તમારે તો લક્ષ્મી માતાને અત્યારે વધારે જરૂર છે. સાચું બોલજો. જો લક્ષ્મી માતા હોય તો સ્વયં પ્રભુ તો જાત જ ખેંચેલા હોય. જ્યાં લક્ષ્મી માતા હોય
ત્યાં સ્વયં ભગવાનને આવવું જ પડે ચક્રધારીને, કારણ કે ભગવાનને ચાલે ને એમના વગર. વાત સાચી ખોટી? બરાબર છે. એટલે તમારે માં લક્ષ્મીને પ્રાર્થના કરવાની કે માં તમારા વગર તમારું જીવન વિફલો છે, તમારા વગર તમારું જીવન અધૂરું છે. એવું નહીં કે માં અમારું ઘર ભરજો તમે, એવું અમે નહીં કહેતા, પણ માં અમે ભક્તિ કરીએ એમાં તમે સંતોષ રહેજો, અમને આટલું જ આવડે છે. બરાબર? અને હારી સદબુદ્ધિ આવજો, તમે જીવનમાં કંઈક બે જણની મદદ કરીએ, કોઈક દાન પુણ્ય ધર્મ કરીએ અને સાચા માર્ગે ચાલા જઈએ, બસ ચાલા જઈએ. કારણ કે આ ચકેડું એવું છે કે જ્યાંથી તમે જન્મ્યા, જ્યાંથી તમે જન્મ થયા, ધરતી પર પગ મેલ્યો, ત્યાંથી તમારું મૃત્યુ નિશ્ચિત છે. એ તમને ખબર છે ને? જ્યાંથી તમે પગ મેલ્યો ત્યાંથી તમારું મૃત્યુ નિશ્ચિત છે. તો અભિમાન હેનો, અહંકાર હેનો, મને બતાવો હડો, આ મારું, આ તારું, આ હેનું છે. તારી આંખો બંધ થાય એટલે તારા કેટલા છે અને તારા કેટલા નહીં એ તો તને દેખાશે. પછી સંસારનો, દુનિયાનો દાવો કરો છો એ ખોટું છે. તને લાવવા વાળો એક જ છે, જન્મ વાળો એક જ છે, એ પ્રભુ સ્વયં જાતે તને લેવા આવશે. પણ તારા હાસા કર્મ કરું તો આવશે, હાસું દાન પુણ્ય ધર્મ કરું તો તને લેવા આવશે, કેશવ તને લેવા આવશે. યમરાજ ને કહેશે તમે હમણાં ના જતા, મને જવા દો, આને જવા દો, તમારે નથી જવાનું, એને ખોડે લેવા આવશે. એવા હારા કર્મ કરો, હારા કામ કરો. તમે જે જગ્યાએ જાઓ, કોઈ મંદિરે જાઓ, ત્યાં બેહો, માતાજીને પ્રાર્થના કરો, માગો નહીં. તમે માગવાનું બંધ કરો. આ માગો છો ને એટલે માગેલું તમને મળતું નથી. ભગવાન માતાજીને પ્રાર્થના કરો કે અમારે કશું નથી જોઈતું બાપ, અને અમે તમે કદાચ હાલશો ને, તમે લાલચુ અને અભિમાની અને અહંકારી થઈ જશે તો વધારે અંદર હોય તો ભૂલ ગોમને 10,000 ને કરશું પાછા, અને ગોમને 10,000 ને ફચકાઈ દેવું પછી નો નામો ના હોય. ઓમ રે સાડી મોહર મારી આગળ ના કોમ લાગુ, તું ચમ ના કોમ લાગુ, ભંડાર ભરેલો એટલા માટે. બોલો શું કે ના, એ વસ્તુ યાદ જ ના આવે, પેલા પૈસા ભરેલા મારી આગળ કોમ ના લાગે. એટલે માતાજીને એટલી પ્રાર્થના કરજો કે માં જીવાય અને ખુશી રહો અને આનંદ કરું અને દરેકને આનંદ કરાવો, એટલા તો આશીર્વાદ આવજે જ. બીજું કઈ જોઈતું નહીં માં. ને કે મને કાલે ઉઠી કદાચ ખાખડી ભેગો થઈ જાવ તો બધું કાઢી લે, માત્ર તો કપડા બધું નહીં લેવા. તો આ સાચી છે. નગ્ન અવસ્થામાં આયા છો, નગ્ન અવસ્થામાં તમને બારીને ખાખર ખાવાના છો. બોલો બીજું રહ્યું કશું તમારા જોડે? હે જન્મ માં આવે છે તો દોડાવા કોઈ માં તો દોડાવા નહીં, નામ તકે બીજું કોઈ પાડશે. વાત સાચી ખોટી? હે નામ તકે બીજું પાડશે. પછી જીવનમાં મળશે તકે ઉચકશે કોઈ, તો રહ્યું શું તમારું? રહ્યું ખરું કશું? હવે તમે કહો આ મારું છે એમ કહી દો, ખાલી દાવો કરો હડે મારું છે એમ કહી દો. તમારું હું તો તમારી હોમે જ છે. આ બે નેત્ર ખુલે ને એ જ તમારું છે, બાકી બે નેત્ર બંધ થાય ને તો તમારું કશું નથી. જોવાની દ્રષ્ટિ એવી જોજો તો કોઈનું ભલું થાય, કોઈનું કલ્યાણ થાય, કોઈનું સારું થાય. આ બે નેત્રથી એવું જોજો તો કોઈનું આનંદ થાય, ખુશી મળે, એવું જોજો. આ બે નેત્રથી તમને વધો છે, આ બે નેત્રથી તમને દુખી છે સંસારમાં, હું જાણો છું. આ બે નેત્ર જોતા નહીં આવતું તમને. આ બે નેત્ર એવા જોવું છો કે સમાજમાં પ્રગતિ થાય તો તમને દુઃખ થાય છે, એ આગળ વધે તોય તમને દુઃખ થાય છે, તમારી સામે મોટો થાય તોય દુઃખ થાય છે. તમે આટલી ભૂલ કરી બેઠા, આટલી તમારી ભૂલો થાય છે. આ બંધ કરજો. તમે કોકના વિશે એવું બોલો કે ના તમે કર્યું ને કે હારું કર્યું, મને ગમી ગમે, ભલે હું તમારી હારે છું, ચિંતા ના કરશો. છલ કપટ મનનો વેગ ભ્રમ છે એ કાઢી નાખો. હું આને બદલ નહીં
હું આને છોડું નહીં, બંધ કર દો. તમે એને નહીં છોડો તો ઉપરવાળો તમને નહીં છોડે. એ તમને ખબર છે? ખબર છે તમને? તમે એમ કહો છો ને આવો કરો છો ને, હું આને છોડું નહીં, આનું પૂરું કરી નાખે. ચાલો એનું પૂરું થઈ ગયું, ચાલો હટો. હવે મને કહો કે તમે એનું પૂરું તાકતા હોય તો શું ઉપરવાળો તમારું છોડશે એમ લાગે? તમારું તો એનું પૂરું કરશે. તને ઝાપટ. હવે બોલો, પરડું હરખું તે હરખું જ. ક્યાં નમ્યું? કોને ઘેર વધાર ગયું? એનું પરડું એક જ છે, હરખું જ છે. ભાવ એનો ભાર હરખો છે, ઊંચા નીચે ક્યાંય નહીં થયો. એમ આપણા જીવનમાં એવું જ છે. આજે ઘણા રહ્યા છે, કઈક દીકરા દીકરીઓ છે એમાં આજે કાલનો દિવસ ભલે, એક મહિનો ભલે ગમે તેવો ગયો, એક વર્ષ ગમે તેવું ગયું, 2 વર્ષ, 5 વર્ષ, 25 વર્ષમાં 10 વર્ષ. આજથી નિયમ લેવો છે માં, આજથી નિયમ લેવો છે. તારા હાથે કંઠી પહેરાઈ દે, તારા હાથે મને હાથ ઉપર મિલી દે એટલે મારું જીવન ધન્ય થઈ જાય, ભલે મરચું રોટલો ખાઈ હોય છે. ભલે માં જગત મેનો મારે કે દુનિયા મેનો મારે, મને કોઈનાથી ફરક ના પડે. જેમ કે હું એકલો આવ્યો છું અને એકલો જવાનું છે મારે. મારે ક્યાં માથાકૂટ કરવાની છે? મારે ક્યાં મારું કુટુંબ મારી હારે આવવાનું છે? કે હું મરી જાઉં ના તમારી પાછળ બધા પડીએ. ખોટી વાત, ખોટી વાત. સ્વયંને સ્વીકારી લો, પોતાની આત્માને સ્વીકારી લો, પોતાની આત્માને જાગૃત કરો, પોતાની આત્માને સ્વયં તૈયાર કરો. તો હું શું, આ દુઃખ મારું છે અને મારે જ જોવાનું છે, કોઈ અહીંયા આવવાનું નથી. બીમાર પડશો તો તમારા આજુબાજુવાળા ખબર જોશે ખાલી, અને ખબર જોઈને પૂછશે ખારું છે, બસ આ પૂછશે. પણ માતાજી ભગવાન જોડે તમારા આશીર્વાદ નહીં મોકે, કોઈ દાડો પ્રાર્થના નહીં કરે. જાઓ કે માં હું ખાઉં નહીં, 1 મહિનો નહીં ખાઉં, ભગવાન 1 મહિનો નહીં ખાઉં, પણ એને હારો કરી દેજે. તો કોઈ નહીં કરે, કોઈ નહીં કે. સ્વયં તમારું જીવન છે, સ્વયં તમારી આત્મા છે, સ્વયં તમારું શરીર છે. આ પીડા છે તો સ્વયં તમને ખબર પડશે કે આ હું એકલો છું, તો હા ગોડા તું એકલો છું. હવે રહ્યો તું એકલો. હવે આજનો હિસાબ મને બતાય કે તારું પુણ્ય કેટલું છે, તારું ધર્મ કેટલું છે, તારું કર્મ કેટલું છે. આજે બતાય, આજે હિસાબ થાય છે. લાય હે, ભલે તું ખાટલામાં હુઈ રહે કે હોસ્પિટલમાં હુઈ રહે. એક ટાઈમે કદાચ ડોક્ટર એવું બોલે, સોરી પતી ગયું, ત્યાં લઈ જાઓ, સેવા કરજો. આ બાજુ તમે 25 જણા એવું બોલો છો, કાને કંઈક કરો. એની બાજુ એવા કહેશે માતાજી જોડે લઈ જાઓ, કશું નહીં થાય. પેલી બાજુ એમ કહેશે માનતા માની લો, કશું નહીં થાય. એ ખોટું છે બધું તમારું. પણ એને પૂછો કે આ બે હાથે પુણ્ય ધર્મ કેટલું કરેલું. ચાલો એને બેડ પરથી ઉભો કરી દઈએ, એને ખાટલામાંથી ઉભો કરી દઈએ. પહેલું પુણ્ય કેટલું બોલે છે, કેટલું ધર્મ કર્યો છે, કેટલાનું હારું વિચાર્યું છે એને, કોના વિશે રડ્યો છે, કોના વિશે પ્રાર્થના કરી છે, એ કોને કરી છે? કોને કરી છે? કોઈ નથી કરી. છેલ્લે લેખા જોખા તારીખ લેવા છે, છેલ્લો શ્વાસ, છેલ્લી ઘડી. એમાં તમારા જેવા કઈ ખાચા ભક્ત છે, તાઈની દરબારની કદાચ માનતા લે હે, ઉછાને સીધા થોડો ખાવ છે, થોડોક જીવ આવશે. ચમ સાચી ભક્તિ કરી શકે કે ને, એટલે તમારી વિનંતી સ્વીકારવામાં આવી છે, તમારી અરજી સ્વીકારવામાં આવી છે આ દરબારને કે ભલો ખોટો છે, મારો ભક્ત સાચો છે, મારો સેવક સાચો છે. તો એને કીધું એક વખત એની લાજ રાખવી પડશે. એને કદાચ હોસ્પિટલમાં રહેલો, એના પ્રત્યે પ્રેમ હશે, થોડો ભાવ હશે, પણ કીધું છે કે હે માં, હે ભગવાન, હે માં,
હું કશું મોગ્યું નહીં આજ સુધી, તારી જોડે કોઈ દાડામાં મોગ્યું નહીં. તું મારા કામ કરજે, મારું હાલ આવી જજે. પણ માં એક ભીખ માંગીને એક પ્રાર્થના કરું છું કે આ દવાખાનામાં પડ્યો છે, સાજો કરી દેજો બાપ, સાજો કરી દેજે, એને ઉભો કરી દેજે, ખાતો કરજે. જો કદાચ કોઈ અહીં ભક્ત બેઠેલો છે, સેવક ખાતા દિલ તો હૃદય વાળો છે ને, 100% અરજી સ્વીકારવામાં આવે છે. પછી પેલાને જે કર્મ છે સજા છે ને એ પછીની વાત છે, પણ એનું જે માન સન્માન, જે શબ્દ બોલ્યો છે એ શબ્દ ઉઘાડવામાં આવે છે, તારવામાં આવે છે, એ શબ્દનું પાલન કરવામાં આવે છે. કારણ કે એને આ જગ્યા પર એની સેવા બોલે છે, એનું એક એક વસ્તુ સેવા બોલે છે. અહીં સેવા કરી અને ઘેર જઈ અને પ્રાર્થના કરે છે, તો શું એની પ્રાર્થના સ્વીકારવામાં ના એવું લાગે? આવે 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 100% આવે. એ ભલે પછી રાક્ષસ હોય, એ ભલે ગુંડો હોય, એ ખોટો માણસ હોય, તમારું ક્યારેય ખોટું ઈચ્છું ને ખારું નહીં ઈચ્છું, તોય સ્વીકારવામાં આવે. કારણ એક ચાન્સ તો ઉપરવાળો આલે છે, દરેકને આલે છે, માં આલે છે. અને એક ચાન્સ એક જ હો, પાછો હજુ કહું છું, પાછા બે ના મોકતા, તમે તો બે બોલી વાળા છો મનુષ્ય, એક જ હો, જે તે હોય એક જ માગજો. હવે વિચારી લો, આજે ગુરુ પૂર્ણિમા છે, ખુલ્લા આશીર્વાદ છે, આજના છૂટા આશીર્વાદ છે, એક જ છે. જાઓ તમે કદાચ ગુરુ માનતા હોય, એક જ આશીર્વાદ આજે માથે પડશે, પણ વિચારી માગી લેજો, હજુ વિચારજો, તમને ટાઈમ આપવામાં આવશે. તમે જેવું માંગ્યું અને તમે જેવું લડીને એવું જ ઉગવાનું છે, હજુ કહું છું. એટલે આશીર્વાદ એક જ છે. હવે વિચાર કરી લેજો તમારે શું માંગવું, ધન માંગવું, પૈસા માંગવા, ગાડી બંગલા માંગવા, માં પેલી લઈ આય, પાડો લઈ આય, ગાય લઈ આય, ચોરી જતી લઈ આય, એક જ હો. તમે વિચારી લો, હું કહું નહીં. આજે જો તમે સાચા હશો, એ પાર ઉતરી જવાના છે. આજે ગુરુ પૂર્ણિમા છે, જ્ઞાન આવશે. વિચારો, અહીંથી તો પેલા આવે તો ઓનલાઈન જ છે, બધું ઓનલાઈન છે, અહીંથી થાય છે. અહીં પાર્સલ થવા હમણાં જો વિચારો થોડીક વાર. માગું છું આજે ગુરુ પૂર્ણિમા છે. ધન સંપત્તિ માગવી, ઘરમાં દોરા નહીં તો દોરા માગું, મારા પૈસા પેલો 5-10 લાખ લઈ ગયો એ માગું. માએ તો મને એક જ વાત કીધું છે કે એક જ આશીર્વાદ. હું માગશો, હું માગશો. મને ખબર છે આજ તો બધાય મારી નજરમાં છે, આજ તો ખુલ્લે આમ છે મારી નજરમાં. થોડું વાંઢું હતું તો થોડું ચાલતું હતું, આજ તો ખુલ્લું ખુલ્લું થઈ ગયું. હવે શું કરશો? મોહમાયાથી પીડિત છો, મોહમાયાથી વંચિત છો, સદબુદ્ધિ જ્ઞાનથી વંચિત છો, વિચારો હારા નહીં આવતા, ચેન નહીં પડતું મગજમાં, પાટિયા નહીં ઠરતા ઘેર, બહાર જાય તો ઘેર ને ઘેર જાય તો બહાર. શું માગશો? ભાવના છે, તમારી હૃદયની ચાહના છે આ બધી. માં મને સમજાય, માં મને કઈક કે માં આ મને કઈક બોલે છે ખોટું, પેલી મને આમ કે છે. શું માગશો આજે? ઓપ્શન નક્કી કરી રાખજો હો, પછી વારો આવો તો તમને બધાને. આજે મારી ઈચ્છા છે કે દરેકને મુલાકાત કરો. મને તેટલું આ ગાદી પરથી આદેશ થાય છે, 25 ઘરના દીવા ઘરની અંદર અજોડું થશે. આ શક્તિ એવી છે, લાખોની સંખ્યામાં શક્તિ પેદા કરશે, કરોડોની સંખ્યામાં શક્તિ પેદા કરશે. 25 ઘરની અંદર સાચો ભાવ, સાચી ભાવના અને ભક્તિ પેદા થઈ ગઈ, આનંદ મંગલ થઈ ગયો, અહીંથી લાખો કરોડની શક્તિ પેદા થશે. મને તો એ ગાડી પરથી કહેવામાં આવે છે.
જેને જન્મ લીધો છે, જેને જીવતા આવડ્યું એ તો જીવ જ છે, પણ જે અટવાઈ રહ્યું છે ને રસ્તામાં, અને જે રસ્તા હજારો છે ને એમાં અટવાય છે, સાચા માર્ગ પર નીકળી શકતો નથી. તો હવે તમારે ક્યાં જવું છે? તમે ક્યાં જવા આવ્યા? કયા માર્ગ ઉપર આવ્યા? તમે ઘરેથી નીકળ્યા તો નરસણા ધામ તો આવ્યા ના નહીં, અને અહીંથી નીકળીને ઘરે જવાના છે નરસણા ધામ તક. પણ તમે કઈ જવા નીકળ્યા છો એ મને કહો. ક્યાં જાઓ છો? એક વાત કહો, જો મોહ માયાથી વંચિત થઈ વાતો કરજો. જો મોહ માયાને ભેગી લઈને કરશો તો કામ સફળ નહીં થાય, તમારા કાર્યો સફળ નહીં થાય. સુખ તમારા શરણમાં છે, પણ સુખનો આનંદ લેતા નહીં આવડતું તમને. મને ખબર, ખુશી લેતા નહીં આવડતું તમને, સહન શક્તિ નહીં તમારા. હું સ્વયં તમને સ્વયંભૂ બનાવવા માંગુ છું, સ્વયં શક્તિશાળી બનાવવા માંગુ છું. તમારા બધી શક્તિઓ નાશ થઈ ગઈ છે. ખાવા પીવાથી, ખોટા માણસો જોડે બેહવાથી શક્તિઓ નાશ થઈ ગઈ છે. ખોટા વ્યક્તિઓ જોડેથી બેહવાથી શક્તિઓનો દુરુપયોગ થયો છે. ખોટી જગ્યાએ ફરવાથી શક્તિનો દુરુપયોગ થયો છે, નાશ થઈ ગઈ છે. સ્વયં શક્તિ દાવો છે. એનર્જી તમારા શરીરની અંદર એનર્જી ખતમ થઈ ગઈ છે. ઉર્જા, પ્રકાશ ખતમ થઈ ગયો છે. આજે એ પ્રકાશ મળવાનો છે, પણ પ્રકાશનો ઉપયોગ કરી લેજો, દુરુપયોગ ના કરજો. નકર ગયા તમારો મારો ઘણો દૂરનો સેટો પડી જશે બધો. કહેવાનો માર્ગ વસ્તુ એ છે કે તમે સ્વયં દુખી સ્વયં છો, અને તમે કોઈની વાતોમાં આવી અને બીજાની કોઈની વાતો કરી અને બીજાની કોઈની ખબર અંતર કેળા કરી અને તમે દુખી થાવ છો. આવું તમે બહુ કરો છો. કેમ? તમને દયા છે? ના નહીં, કરો, દયા છે. પણ એને તમે પૂછો, હું તારી વાત માતાજી જોડે કરું, જા છાતી ઠોકીને કરું, મારી વાત માતા ના મને મદદ નથી. પણ એને તમે પૂછો કે જીવનમાં કે ક્યારેય કોઈ દાન પણ ધર્મ કર્યું ખરું? અચ્છા, કેટલું કર્યું? જો હું 2-4 વાર 5-10 વખત નહીં માનતો, હું માનું જ નહીં, પણ જેને તને તારા મનમાં આવ્યું એટલું કર્યું ખરું? એને પૂછી લેજો. તો હું તારી વાત માતાજીને કહું તો તારું સમજો હોય કઈ. ચાલો અહીં કેવું ખબર છે, મારા કાકા બીમાર હતા તો હે ને હું કરું, માનતા લઈ લો. અલા બીમાર એવો છે તો હું કા માનતા કરું? હવે બીમાર એવો છે માનતા તું લઉં છું, અને કાલ ઉઠીને તો હાજો થઈ ગયો તો તને ફેર મળશે. એ ભૂલી જશે કે આ માનતામાં મારી જોડે ગયો તો, અને એ માનતા લેવાથી તું હાજો થઈ ગયો, અને કોક દાડે એવો દાડા આયા તો એ ફેર તને મળશે. બોલો તાણે એ નહીં જોયું, તાને એને એ યાદ નહીં આવે કે મારા માટે તે માનતા મારી જોડે. અરે મારા બાપ, તારા જેવો કોઈ નહીં, તારા જેવો કોઈ નહીં. તું મારો હાસો મિત્ર છે, મારો હાસો દીકરો છે, એમ કોઈ નહીં. જાઓ, જો સારું થઈ ગયું એટલે તમારી પર પ્રહાર ચાલુ. અને પછી તમે કહેશે એ ગાદી પર આવી કહેશે મારી બહુ એટલું બધાનું સારું કરું મારી, તો મને જ મેળો માનવાન કરે. તો હું કોને કીધેલું તને કરવા? તને કોને કીધેલું? ઓળખ તો ખરી માનવો ને. આ કાળા માથામાં માનવી છે, કયા કાયમે ફરી જશે ને, એને મનમાંય કઈ, પેટમાંય કઈ, અને આંખોમાંય કઈ. હજુ તમે ઓળખતા નથી. કામ થઈ જશે ને એટલે હું કોણ ને તું કોણ, પણ જે હૃદયનો પ્રેમનો ભાવ છે ને અંદરનો, એ કોઈ નહીં રાખે. જાઓ.
રાખો, હૃદયનો રિશ્તો રાખો, પ્રેમનો રિશ્તો રાખો કે મારો ને તારો હૃદયનો રિશ્તો છે, પ્રેમનો રિશ્તો છે, લાલચનો રિશ્તો નથી, કોઈ ધન લાલચ પૈસાનો રિશ્તો નથી, હૃદયનો રિશ્તો છે, તારો ને મારો પ્રેમ છે, ભાવ છે ભાઈ. એને ભાવ કહેવાય. એ રાખો તમે. લાલચ વાળી વસ્તુ વચ્ચે ના ગાળો, મોહ માયા વચ્ચે ના ગાળો. આ તમને આ દુખી કરવાનું કારણ, આ તમે પીડાવાનું કારણ આ જ છે, બીજું કશું નથી. તમારી આંખોમાં, તમારા નેત્ર ઉપર, તમારા નાક ઉપર, તમારા હોઠ ઉપર દરેક વસ્તુ દેખાય છે મને. તમારું દુઃખ ક્યાં છે? જોવો, આ બે આંખોથી જોવો ને તો કોઈ માના નજરથી જોજો, કોઈ ભગવાનના નજરથી જોજો, તમને બધું દેખાશે. તમારી નજરથી જોવાનું બંધ કરો. તમારી નજરથી જોવાનું બંધ કરો. તમારી નજર બહુ કાતિલ છે, તમારી નજર બહુ ખરાબ છે. જે એની પર પડે ને એમાં તો નફરત મળી જાય. વાત સાચી ખોટી? હે, વાત સાચી ખોટી? પછી કે માં મન પર નજર લાગી છે, કાલનો ભૂખે જ્યાં નથી જાય છે એ તું નહીં પેટમાં, અને કાલનું માથું પકડી ગયું છે બરાબર, માથું દુખે છે, એ નજર શું કહેવાય? નજર. કારણ બે ચાલનું કીધી દીકરીઓ વધારે ઉઠાય તો બાજુવાળી હાડી મસ્ત પહેરતી હતી 25,000 ની હાડી, ટકાઈ 25,000 ની હાડી પહેરતી હતી, ટકાઈ ના, ભક્ત નેસે ના, થન થન કરતી આ બાજુ જાય, પેલો જો ઘેર ના થન થન કરતી પેલી બાજુ ખેતરમાં જાય, ઘાસ ઉપરથી જાય પછી વાતો કરે. તને ખબર છે? તને ખબર છે? નવાઈની હાડી લાવી તો બતાવો છો આખો. બોલો. હવે એને તો કીધું જ નથી, એને તો બિચારી વાત જ નહીં કરી. બોલો, એના નસીબની, એના પૈસોથી અને એના કમાણીથી હાડી પહેરે તોય એ તો બાજુવાળાને પૂછે છે. બોલો શું કરું? આ સંસાર છે, આ જીવન છે, જીવન છે. ફરી પાછું એવું થાય, બે ભેંસો બે ગાયો લાવે, બસ મસ્ત સારું કર્યું, મહેમાન આવ્યા છે, થોડુંક દૂધ દૂધ આપો, દૂધ દૂધ નહીં પડતી હતી, બધું પડતી, હા પડતી હતી. હવે બીજે દાડા ભેંસ દૂધ ના આવે એટલે બીજ દાડા ચાલો માર ઘેર આવી હતી, મસ્તી માર ઘેર આવી હતી. આ ભેંસ કૂદી ગઈ, હો ભેંસ કૂદી ગઈ એટલે વાત નક્કી થઈ, તારું જ કોમ છે, ના ના ઓને ઓનું જ કોમ છે, બરાબર. બિચારી પોતે કોરે કૂટે તો આપણે બનાવી. આ અંધશ્રદ્ધા કેટલી સંસારમાં જોડાઈ ગઈ છે. જો એ ખરેખર દાખલ હોત, દાખલ હોત તો કમસે કમ 500 વર્ષ તો જીવી ગયા. બોલો, તમારું શું કેવું છે? સાચું બોલો, ના જીવે? જીવે ના જીવે? હા. હવે કોઈ ભુવાજી હોય, કોઈ ભુવા હોય અને દાવો કરે છે, ભુવાજી તું ખાલી 25,000 લાય તને માતા રમાડી આવું. બોલો, એટલે તને માતા રમાડી આવું, તું ના નહીં તો તારે ઘેર પણ ઠેકાણું નહીં એનું. હે તારા ઘર કરતો તો એનું ઘરમાં તો પેલા વરિયો લબડે છે, નરિયા લબડે છે, ને વરિયો લબડે છે એને ઘેર તો, અને એના ઘરમાં પેન તો તમે પાણી ના પીવો. બોલો, તમે એની વાતો પાવો છો, એવો એમ કે છે, અને હું કરું ને એવું કોઈ ના કરે એમ કે પાછો. તો આવો લગભગ 1,000 વર્ષ તો જીવી જવાના એવું લાગે છે મને તો. કે માતા જોડે છે શું થાય? થાય કશું? કશું ના થાય. જેમ જોડે માતા એમ કશું થાય? કશું ના થાય. દાવો કરે છે હું બેઠે છું, તમારું કામ ના થાય તો બેઠે છું. તો આવા માણસોથી દૂર રહેજો. હું દીકરીઓને કહેવા માંગુ છું કે કોઈ પણ વસ્તુ
દીકરીઓ જે ઘણી છેતરાઈ છે, કોઈ પણ વસ્તુ ભૂવા ભોપારાથી વસ્ત્ર બાબતની માનતાઓ લેવા જાય છે અને એનો દુરુપયોગ કરે છે ભૂવાઓ. તો તારે એકલો આવવાનું, તાર ઘરવાળા નહીં લાવવાનું. સમસણમાં આવવાનું, સમસણમાં વસ્ત્ર કાઢી લેશું. સમસણમાંથી બાળક થાય, સમસણમાંથી બાળક થાય. અચ્છા, ભૂવો એના બાપને એ ભૂવાને ઘેર પેલા ત્યાગ કરે, તાર ઘેર પેલા મને બતાવીને તું સમસણના પેલા દાવા તો ઘણા કરો છો, તું ઓમ કરી નાખો તેમ કરી નાખો, પણ તાર ઘર બતાવી મને પેલા. તાર ઘરની વિઝિટ કરવી છે, પછી તું ખર્ચો 2 લાખ રૂપિયા કરો. કોઈ દાદા આવું કર્યું કોઈ? ના, બસ વિશ્વાસ મૂકી દીધો. અલ્યા ગોળાઓ ગોળીઓ તમે મરી જાઓ. પછી કે બુઆએ મારી જોડે આવું કર્યું, મીડિયામાં બહાર પડી ગયા, તો તમને કોણે કીધું જવાબ? તમને કોણે કીધું જવાબ? એમ થતા હોય વસ્તાર એકલા બોલાવા, ઘરમાં ગાલો તમે, બધી સાધનાની વિદ્યાઓ ઘરમાં હોય, એની જોડે કોઈ બધી નકારાત્મક ઉર્જાઓ હોય દુઆઓ જોડે. તમને ખબર નહીં, રાતનો દાડો એ સમસણની અંદર કૂતરા બકરા અને કાળજા નાખના કરતો હોય છે, અને ઉપર વાળો બેઠેલો છે, એની કોઈ દાડા સાધના સિદ્ધ ના થવા દે. કેમ ના થવા દે? એ સંસારનું વિરુદ્ધ કામ, જેને સંસાર બનાવ્યો છે, જેને દુનિયા બનાવી છે, એનું વિરુદ્ધનું કામ 100% કરશે. પૈસા તો કે પૈસા પડશે. ભૂવડે લાવો, ચીબડા લાવો, જીવડે લાવો, એન પર પૈસા પાડવા. આવો બેચારા પૈસાના ભૂવડને ચીબડાનું શું છે મતલબ બતાવો. એ નથી, એને કોઈ મતલબ કરો. હે, આ અંધશ્રદ્ધા જુઓ તમે, કેટલી બધી અંધશ્રદ્ધા સમાજમાં ફેલાઈ છે. પણ જાગૃત તો બનો, જાગૃત તો બનો. કશું થાય નહીં. ભરોસો, વિશ્વાસ અને સારો ભાવ, એના સિવાય તો સંસારમાં કઈ નહીં થાય. તમે અટકી જ રહેવાના. તો